સમાચાર પર હવે નજર કરી લઈએ તો વલસાડમાં વાપી ખાતે બજેટ પ્રેસ વાર્તા બેઠક યોજાઈ। કેબિનેટ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા। કેન્દ્ર સરકારના બજેટ અંગે વિગતવાર માહિતી અપાઈ। ઉદ્યોગોને મળનાર લાભો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। એમએસએમઈ ઉદ્યોગોને રૂપિયા 10,000 કરોડનું ફંડ જાહેર। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે। ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો 40% જેટલો હિસ્સો ધરાવે છે અને બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં 10,000 કરોડની જાહેરાત કરી છે અને એના વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે। તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને 4 સેમિકન્ડક્ટર કંપનીઓ આવી છે। દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે, ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમિકન્ડક્ટર કંપની